હા, ક્લાસમાં છું. પ્રાર્થના લઈ લઈએ. શુક્લાંબરમ ધરમ વિષ્ણુ શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્નવદનમ ધ્યાયેત સર્વવિઘ્નોપશાંતયે. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. સર્વને આવનારી ગણેશ ચતુર્થીની અગ્રિમ શુભકામના. અને આજે આપણે હવે જોશું કે ગણપતિ અથર્વશીર્ષ જે 5 અથર્વશીર્ષ છે, 5 આપણા વૈદિક પેલા પ્રમાણે સનાતન ધર્મ પ્રમાણે 5 શક્તિઓની પૂજા કરવામાં આવે છે, પંચદેવની પૂજા કરવામાં આવે છે. એમાં શિવ, શક્તિ, ગણપતિ, વિષ્ણુ અને સૂર્યદેવ. તો એ પાંચેના અથર્વશીર્ષ હોય છે અને અથર્વવેદમાં એનું સ્થાન છે. એમાંથી ગણપતિ અથર્વશીર્ષ સૌથી કોમન છે, સૌથી પ્રચલિત છે. અને નેક્સ્ટ દેવી અથર્વશીર્ષ, તો એનું ઘણા લોકો પાઠ કરતા હોય છે. બાકીના એટલા બધા પ્રચલિત નથી. તો એ ગણપતિ અથર્વશીર્ષ વિશે જોતા પહેલા આપણે યજ્ઞ કે કંઈ કરતા હોઈએ અથવા ઘરમાં કંઈ પૂજા કે આહવાન કરતા હોય તો જ્યારે બ્રાહ્મણ એક ગણપતિ વિશેનો ઋગ્વેદનો અથવા તો શુક્લ યજુર્વેદનો એક શ્લોક બોલતા હોય છે અને એને વિશેથી એને જોઈને એનાથી આપણે શરૂઆત કરશું. તો એ શ્લોક છે ઓકે. આજે ખબર નહીં શેર કરી શકાય એવું નથી મારાથી, તો મેં પીડીએફ મૂકી છે તો એમાંથી તમે જોઈ શકશો. અને અત્યારે બોલીને એમાંથી કહું છું તમને. ઋગ્વેદનો મંત્ર છે ઓમ ગણાનાં ત્વા ગણપતિં ગુહવામહે કવિમ કવિનામુપમશ્રવસ્તમ તમં જ્યેષ્ઠરાજં બ્રહ્મણાં બ્રહ્મણસ્પત આનઃ શૃણવન ઉતિભિः સિદ્ધસાદનમ ઓમ મહાગણપતયે નમઃ. અને આ ઋગ્વેદનો છે. અને જો યજુર્વેદનો હોય તો એમાં થોડોક ફેરફાર છે. યજુર્વેદમાં પ્રિયાનામ ત્વામ પ્રિયપતિમ કે નિધિનામ ત્વા નિધિપતિમ એમ બીજા ભગવાન માટેના વિશેષણો એમાં ગણપતિ માટેના એમાં પ્રાયોજિત કરવામાં આવ્યા છે. તો આ ઋગ્વેદના મંત્રથી આજે આપણે શરૂઆત કરીએ છીએ. તો ઓમ ગણાનામ ત્વા ગણપતિમ. તો ગણાનામ, ગણ જે શબ્દ છે એ સમૂહ માટે વપરાય છે. અને અહીંયા ગણપતિને માટે એ ગણોના અધિપતિ. તો ગણ એટલે જે શિવજીએ જે પ્રગટ કર્યું છે આ જગતની અંદર, ચર અચર જે પણ વસ્તુ હોય છે, જેમ કે પશુ મનુષ્ય તો મનુષ્યના ગણ, પશુ પંખી કીટ પતંગ વૃક્ષ, એ દરેકનો એક સમૂહ. તો એ આવા જુદા જુદા જેટલા પણ ગણ છે સ્થાવર જંગમ, એ બધા જ ગણોના અધિપતિ એટલે ગણપતિ. તો એવા ગણોની વચ્ચે જેમ ત્વા ગણાનામ ત્વા, તો એની વચ્ચે તમે હે ગણપતિને પ્રાર્થના કરે છે આહવાન માટે ઋષિઓ યજ્ઞ કરતા પહેલા, કે તમે કવિમ છો. હવામહે, હવામહે એટલે હું તમને મારી પોતાની તરફથી હું બલિ પ્રદાન કરું છું. હવે બલિ એટલે કંઈ પણ પ્રસાદ પ્રદાન કરું છું, અર્પણ કરું છું, અને તમને હું આહ્વાન કરું છું. એ બંને અર્થ લઈ શકાય છે. તો આવી રીતે યજ્ઞ શરૂ કરતા પહેલા એમની પ્રાર્થના કરવામાં આવે છે. પછી આવે છે કવિ નામ. તો કવિમ એટલે કવિ એટલે આપણે જોયું હતું કે જે બુદ્ધિશાળી હોય એને કવિ, કાવ્ય રચના કરાય એને નહીં. શાસ્ત્રમાં કવિ એટલે જે બુદ્ધિશાળી, પ્રખર બુદ્ધિશાળી હોય એને કવિ કહેવાય છે. તો એવા આ બુદ્ધિમાનોમાં પણ કવિ નામ, એનામાં પણ આ પ્રખર બુદ્ધિમાન છો. અને
ઉપમ ઉપમ એટલે કે સૌથી ઉપર, સૌથી શ્રેષ્ઠ, અને શ્રવસ એટલે પ્રસિદ્ધ, મહિમા, આપનો મહિમા એટલો પ્રસિદ્ધ છે કે સર્વશ્રેષ્ઠ છો, સર્વ બુદ્ધિમાન લોકોની અંદર પણ આપ સર્વશ્રેષ્ઠ છો. પછી આવે છે જ્યેષ્ઠ રાજમ. જ્યેષ્ઠ એટલે સર્વોચ્ચ, સૌથી ઉપર, સૌથી મોટા, એવા તમે જ્યેષ્ઠ રાજ છો. હવે સૌથી મોટા એટલે કોણ? સૌથી પહેલા, પ્રથમ, એને આપણે કે જ્યેષ્ઠ પુત્ર, એ શબ્દ આપણે સાંભળેલો છે. તો એનો મતલબ કે આદિ, એટલે કે તમે સર્વથી પહેલા હતા. એટલે કે અહીંયા એક વસ્તુની મને યાદ આવે છે કે જ્યારે શિવ પાર્વતીના લગ્નની વાત જે શિવ પુરાણમાં આવે છે, તો એમાં પાર્વતીજી ગણેશ પૂજન કરે છે. આપણામાં પણ જે કુંવારી કન્યા હોય છે, પતિના આવતા પહેલા, એટલે કે વરરાજાના આવતા પહેલા ગૌરો પૂજે છે એમ કહેવાય, એટલે ગૌરી પૂજન કરતી હોય છે. તો ત્યારે ગણેશ પૂજન પણ કરવામાં આવે. તો શું ગણપતિ પાછળથી પ્રગટ્યા અને એને પહેલા એને ગણપતિનું પૂજન કર્યું? તો આ આદિ પરબ્રહ્મનું સ્વરૂપ છે. એટલા માટે એમ કે છે કે જ્યેષ્ઠ રાજમ. બ્રહ્મણામ, બ્રહ્મણામ તો જ્ઞાનીઓમાં, એવા બ્રહ્મણસ્પતય, તમે પ્રખર જ્ઞાની, અને પ્રાર્થના કરવા માટેના દેવતાઓમાં પણ તમે સૌથી મોટા, સર્વશ્રેષ્ઠ, ઉત્કૃષ્ટ, સર્વોચ્ચ એવા છે, એવા તમે દેવ છો. અને આ નહ એટલે અમે તમને તમારું આહ્વાન કરીએ છીએ, અને તમે આવીને અહીંયા જે પવિત્ર યજ્ઞની વેદી છે એની અંદર જે અમે આસન રાખેલું છે, એ વેદીના આસન ઉપર આપ આવીને એને ગ્રહણ કરો. તો સીધ સાધનમ, સાધનમ એટલે આસનમ ઉપર સીધ આસીન થાઓ, આસીન થાઓ, બિરાજો. તો અને પછી પાછો પ્રણામ કરે છે કે ઓમ મહાગણપતયે નમઃ. તો આ તમે ઘણી વાર જોયું હશે. તો આમાં એટલે કે અહીંયા મહિમા જે છે, એ મારો જે પોઈન્ટ સ્ટ્રેસ કરવાનો છે કે ગણપતિ અથર્વવેદમાંનું છે, પણ ઋગ્વેદ કે શુક્લ યજુર્વેદમાં પણ આ ગણપતિના નામથી, ગણેશના નામથી આ દેવતાની પ્રાર્થના અને એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે અથર્વશીર્ષ એ પાછળથી છે. તો એમાં ગણક ઋષિએ જે સ્તોત્ર રચ્યું, તો એમાં આ ગણપતિ અથર્વશીર્ષનો સમાવેશ થાય છે. અને એને ગણપતિ અથર્વશીર્ષ પહેલા આપણા ક્લાસમાં થઈ ગયું છે, જો કે રાત્રિના બેચમાં થતું હતું, હું ત્યારે હાજર નહોતી, પણ એમાં છેલ્લે આવે છે ઉપનિષદ. આપણે વર્ષાબેનના ક્લાસમાં થવાનું જ છે, એટલે આ બધું પુનરાવર્તનમાં જોવાના જ છીએ. પણ આપણે આજે એની પ્રસ્તાવના જોઈએ છે કે કોઈ પણ સ્તોત્ર વિષયની મહિમા જાણીએ, એના વિશેની એમાં શું કહેવા માંગે છે, એનો ફાયદો શું છે, શેને માટે કરવાનું છે, કોને વિશે છે, એ જો જાણીએ તો આપણે એને માટે રુચિ થાય, આપણે આકર્ષણ થાય. તો એટલા માટે અહીંયા જે ઋગ્વેદનો જે મંત્ર છે એ શું કહે છે કે હે ભગવાન ગણેશ, તમે ગણોના નેતા છો, પતિ છો, સ્વામી છો, અને આ બુદ્ધિમાનોમાં પણ સર્વશ્રેષ્ઠ બુદ્ધિધારી, બુદ્ધિવાળા છો, કવિઓમાં પણ સર્વશ્રેષ્ઠ છો, એટલે કે બુદ્ધિશાળી છો, અને આપની પ્રસિદ્ધિ પણ અદ્વિતીય છે. એટલે આપણો મહિમા, આપણે જાણીએ છીએ કે દરેક કાર્યના આરંભમાં દરેક જણ ગમે તે પર ધર્મ પંથ પાળતા હોય તો પણ ગણેશજીને માનતા હોય છે અને એનું આહ્વાન અને પૂજન કરતા હોય. તો એવા આપ પ્રસિદ્ધિમાં પણ અદ્વિતીય છો, અને આપણે એવા આપ જ્યેષ્ઠ રાજ, એટલે કે સૌથી મોટા, અજન્મા એવા ભગવાન છો. તો એ આવીને મારી આ પવિત્ર વેદીના આસન પર બિરાજો. કઈ વેદી પવિત્ર? મારી હૃદયની વેદી ઉપર, મારા ઘરમાં, મારા હૃદયમાં, મારા મંદિરમાં આવીને બિરાજો. યજ્ઞનો અર્થ ખાલી એક હવનકુંડ કરીને યજ્ઞ નથી. આપણું જીવન પણ એક યજ્ઞ છે, અને આપણું હૃદય પણ મંદિર છે, અને એ હૃદયમાં ભગવાનને આહ્વાન કરવાનું છે. તો હવે જ્યારે 3 દિવસ પછી ભગવાન પધારવાના છે, તો એવા ભાવથી રોજ 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 ભગવાનને ભાવના કરવાની કે હે ભગવાન, તમે આવો, પધારો મારા ઘરે. જેમ કે જો નવરાત્રી હોય તો કેમ બધા માને તેડું કરવા માટે ભાદરવી પૂનમે જાય છે અંબાજીમાં કે હવે મારા ઘરે પધારજો. બીજે પણ માતાજીના મંદિરોએ જઈને નવરાત્રીમાં પધારવા માટે તેડા કરે. તો એક સમજો કે આપણે આ એક પ્રયત્ન છે કે આપણે ભગવાનને પધારવા માટે આમંત્રણ કરીએ છીએ. એટલે અમારી પ્રાર્થના સાંભળીને તમે અમારી સમક્ષ આવો, અમારા હૃદયની વેદી ઉપર, યજ્ઞની વેદી ઉપર, આ પવિત્ર વેદી ઉપર આપ ઉપસ્થિત થાઓ.
તો આ રીતે આ મંત્ર ઋગ્વેદમાં છે, જે યજ્ઞની પૂર્વે બોલવામાં આવે છે. હવે જે નિધિ નામ નિધિપતિ એ જે શુક્લ યજુર્વેદમાં છે, એમાં નિધિ એટલે ખજાનો. તો બધા ખજાનાઓ, બધી નિધિઓ હોય, એમાં પણ આપ સર્વશ્રેષ્ઠ નિધિ છો. એટલે કે આપની પાસેથી જે જોઈએ બધું, રિદ્ધિ, સિદ્ધિ, બુદ્ધિ, વિદ્યા, યશ, ધન, જે જોતું હોય એને માટે ગણેશ પાસેથી મળી શકે છે. તો આ એક ઉપનિષદ છે, નાનકડું 10 મંત્રનું બનેલું. એને શ્લોક નથી કહેવાતા, બધા મંત્ર કહેવાય છે. જે વેદોમાંથી લેવામાં આવેલી હોય સ્તુતિ, એ સ્તુતિને મંત્ર કહેવાય છે. તો એ 10 મંત્ર, એક 10 ખંડ છે, એ ભગવાનની ગણપતિના સ્વરૂપના, એનું સગુણ સાકાર સ્વરૂપ, એનું નિર્ગુણ નિરાકાર સ્વરૂપ, એના આયુધો, એની મૂર્તિ, એની ગણેશ વિદ્યા, એની ગણેશ ગાયત્રી, એની સ્તુતિ, એનું ધ્યાન, આ બધા એક એક ખંડમાં એના વર્ણન કરવામાં આવે છે. તો આ અને ફલશ્રુતિના પણ પાછા 3 ખંડ છે. હવે ફલશ્રુતિ, ઘણીવાર એમ થાય કે ફલશ્રુતિનું શું કામ છે? ફલશ્રુતિ બોલવાથી આપણી પણ શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ થાય છે. એટલે ફલશ્રુતિ પણ જો 21 આવર્તન કે 101 આવર્તન કે એવું કરવાનું હોય તો છેલ્લે એક વખત જ ફલશ્રુતિ બોલાય છે. 10 મંત્ર બોલીને ફરીથી એને પુનરાવર્તન કરવામાં આવે છે. તો એ રીતે એનો, અને જેવી રીતે ચંડીપાઠનો મહિમા માની પૂજનમાં જેટલો છે, જેટલો શિવના પૂજનમાં રુદ્રીનો મહિમા છે, એટલો જ ગણેશજીના પૂજનમાં આ ગણેશ અથર્વ શીર્ષનો મહિમા છે. તો અહીંયા તો કોમનલી અથર્વ શીર્ષ કે એટલે બધા ગણપતિ અથર્વ શીર્ષ એમ જ સમજી જાય. દેવી અથર્વ શીર્ષ હોય તો ખાસ કે દેવી અથર્વ શીર્ષ. તો એટલું બધું અહીંયા મહારાષ્ટ્રમાં તો લગભગ ઘરોઘર બધે ગવાતું હોય છે. અને ગણેશ ઋષિએ તો એટલે સુધી કહ્યું કે જો આના સ્પષ્ટ ઉચ્ચાર સાથે, ભાવ સાથે, શ્રદ્ધાથી આનું ઉચ્ચારણ કરવામાં આવે અને એનું પઠન કરવામાં આવે, એનું ગાયન કરવામાં આવે, તો સામે સાક્ષાત ગણપતિ સ્વરૂપ પ્રગટ થાય છે. એટલું બધું એણે ખાતરીપૂર્વક વચન આપેલું છે. તો આપણા સનાતન હિન્દુ ધર્મમાં એ સૌથી પ્રથમ પૂજનીય અદ્વિતીય દેવ છે. મંગલ કાર્યમાં, વિદ્યારંભમાં, અરે કોઈ નાનો ધંધો શરૂ કરવો હોય તો પણ એમના આશીર્વાદથી એમનું પહેલા પૂજન કરી, એમની સ્થાપના કરીને, આહ્વાન કરીને આગળ કાર્યની શરૂઆત. વિદ્યામાં પણ એમને પહેલા વિદ્યારંભમ કરી, શ્યામી કરીને વિદ્યામાં પણ એમને પહેલા આગળ એમનું સ્થાન આપવામાં આવે છે. તો આવા જે ગણપતિ છે, એનું અથર્વ શીર્ષ, હવે તો શબ્દનો અર્થ જનરલી બધાને ખબર જ હશે. મને એક નવી રીતનો અર્થ જાણવા મળ્યો. એક જેને મરાઠી આવડતું હોય તો એ મને કોન્ટેક્ટ કરજો. તો એની મરાઠીમાં પણ બહુ સરસ લિંક છે. સ્વાનંદ ગજાનંદ પુંડે કરીને એમણે બહુ સરસ એક્સપ્લેનેશન આપ્યું છે 2 વર્ષ પહેલા, તો 4 વર્ષ પહેલા. તો એમણે એટલું સરસ કીધું છે કે થર્વ એટલે આપણે કહીએ ચંચલતા, અસ્થિરતા, પણ એમણે કીધું છે કે થર્વ એ ગતિ અને કૃતિને દર્શાવે છે. અને અથર્વ એટલે ક્યારે પણ આપણે નિષેધાત્મક, નકારાત્મક ન હોવું, તો શું એનાથી ઉલટું, એટલે કે ગતિ ન હોવી, કૃતિ ન હોવી, ચંચલતા ન હોવી, અસ્થિરતા ન હોવી, એટલે કે સ્થિરતા હોવી, અને થોભવું. તો એણે કીધું કે શું આપણે હંમેશા શું કામ કોઈ પણ વસ્તુની કૃતિ કરીએ છીએ, સવારમાં ઉઠીને કંઈ કાર્ય કરીએ છીએ અથવા જીવનમાં કંઈ કૃતિ કરવા માંગીએ છીએ? કારણ કે કંઈક વસ્તુની આપણને અપૂર્ણતા લાગે છે. આપણને લાગે છે કે આ વસ્તુ મળી જશે ને, આ ડિગ્રી મેળવી લઈશ, આ નોકરી મળી જશે, આ કરી લઈશ, પછી મને જીવનમાં સુખ, શાંતિ, ખુશી મળશે. એટલે પહેલા અપૂર્ણતા લાગે છે અને પૂરી કરવા માટે આપણે કંઈક કૃતિ કરીએ છીએ. જ્યારે અહીંયા એનાથી ઉલટું કીધું છે, અથર્વ બનવા માટેની આ વિદ્યા છે, એટલે કે કૃતિ ન કરવા માટેની. તો હવે આ બંનેનો મેળ કેવી રીતે થાય? તો અથર્વ એટલે અહીંયા એમ કહેવામાં આવે છે કે તમને પોતાની જાતમાં પરિપૂર્ણતા અનુભવવા માટેનું આ શાસ્ત્ર છે. પરિપૂર્ણતા અનુભવાય તો પછી કઈ કૃતિ કરવાની જરૂર જ ન રહે, પછી કઈ દોડાદોડ કરવાની જરૂર જ ન રહે, કઈ મેળવવાની આકાંક્ષા રહે જ નહીં. તો અહીં કૃતિ રહિત, ગતિ રહિત, સ્થિર થવું એટલે કે પરિપૂર્ણતાની નિશાની છે. તો આમાં આ સ્તોત્રમાં એવું રહસ્ય છે કે જે આપણને સ્થિરતા પ્રદાન કરે છે. તો જીવનને પરિપૂર્ણ કરવાનું એવું એક શાસ્ત્ર હોય તો એ છે આ ગણપતિ અથર્વ શીર્ષ. તો જીવનમાં આપણને હંમેશાની સમજણ શું છે કે કંઈક ને કંઈક આપણે કાર્ય કરવું. હવે ગીતામાં પણ 3જા અધ્યાયના 5મા શ્લોકમાં કેવું કે કોઈ પણ વ્યક્તિ
એક ક્યાંય પણ કાર્ય કરવા માટે એક ક્ષણ પણ સ્થિર રહી ન શકે. નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠત અકર્મકૃત. એટલે પ્રકૃતિ જ તમને કંઈ ને કંઈક આમ કાર્ય કરવા પ્રેરિત કરશે. હવે કોઈ આંખ બંધ કરીને આમ ચૂપચાપ બેસી ગયો એનો અર્થ એમ નથી કે કાંઈ નથી કરતો. એના મનના તર્ક વિતર્ક, સંકલ્પ વિકલ્પ, બુદ્ધિના વિચારો ચાલ્યા જ કરતા હોય. એટલે રોકવાનું છે શું અહીંયા? કૃતિ શોની કઈ ગતિને કે કૃતિને રોકવાની છે? તો શરીરની શારીરિક કૃતિને નથી રોકવાની. એના દ્વારા તો જે વિહિત કર્મ છે, જે નિત્ય નૈમિતિક કર્મ છે, જે ઉપાસના છે, જે આપણા જીવનને ચલાવવા માટેના જે કાર્યો છે એ તો કરવાના જ છે. પણ મન જે ખોટા વિચારો, ખોટા સંકલ્પ વિકલ્પ, ખોટી નિશ્ચયો નિર્ણયો લે છે, એટલે મન અને બુદ્ધિને સ્થિર કરવા માટેનું આ ખાસ શાસ્ત્ર છે. તો એટલે એમાં એમણે સ્વાનંદ પુંડે બહુ સરસ ઉદાહરણ આપ્યું કે આપણે કાવ્યમાં અથવા છંદમાં એક જ્યાં અટકવાનું હોય, દાખલા તરીકે 19 અક્ષરનો હોય, 11 પછી 7 પછી એવા અક્ષરો પછી રોકાવાનું હોય, તો એને શાસ્ત્રમાં, ભાષાશાસ્ત્રમાં શું કહેવાય છે? યતિ. આટલા અક્ષર પછી યતિ, એટલે ત્યાં થોડોક પોઝ આપવાનો, ત્યાં રોકાવાનું છે. તો યતિનો બીજો અર્થ શું થાય છે સંસ્કૃતમાં? સંન્યાસી. અને સંન્યાસી આ બધી કૃતિ અને ગતિથી અલિપ્ત હોય છે. તો આ જે સાધન છે એ જો આપણે જીવનમાં આનંદ જોતો હોય, શાંતિ જોતી હોય, સમાધાન જોતું હોય, પરિપૂર્ણતા જોતી હોય, પ્રસન્નતા જોતી હોય, તો એને અપાવવા માટેનું આ સાધન છે. એમાં આપણે યતિ બનવાનું છે, યતિ રાખવાની છે, થોડુંક રોકાવાનું છે, થોડું થોભવાનું છે, થોડું આત્મપરીક્ષણ, આત્મચિંતન, થોડું ધ્યાન કરવાનું છે. એને માટેનું આ અથર્વ શીર્ષ, આપણે અથર્વ શબ્દ એ આપણને આ અર્થ આપે છે. હવે શીર્ષ એટલે શિર, આપણા મસ્તક. તો આખા શરીરમાં સૌથી મહત્વનો આપણો પાર્ટ આપણું મસ્તક છે. કારણ કે એની અંદર આપણું મગજ છે, આપણી બુદ્ધિ, વિચાર, એ બધું અહીંયા સ્થાપિત છે. તો એકાદાનો હાથ પગ કપાઈ ગયો હોય તો એનાથી પણ એનું જીવન ચાલી જાય છે. પણ જો બ્રેનને કઈ વાગી જાય, બ્રેન સ્ટ્રોક આવી જાય, તો એનું જીવન નકામું, એક વેજીટેબલ લાઈફ બની જાય છે. તો એટલા માટે શીર્ષ એ એટલું મહત્વનું છે. તો અહીંયા આ અથર્વ શીર્ષ પણ એવું છે કે આપણા શીર્ષને અથર્વ કરનારું છે, એટલે કે અચંચલ કરવાનું છે, એટલે કે સ્થિર કરનારું છે. તો આપણે ભગવાનને અર્પણ કરવા જે વસ્તુઓ લઈને જઈએ છીએ ને, એમાં પણ આ જ ભાવ છુપાયેલો છે. તો લગભગ આપણી પાસે પૂજામાં, દાખલા તરીકે, એમ તો ઘણી બધી વસ્તુઓ લઈને આપણે જઈએ છીએ અને ઘણી બધી વસ્તુ ભગવાનને અર્પણ કરવા માટે સાથે રાખીએ છીએ. પણ બે વસ્તુ એમાં મુખ્ય હોય જ છે. કંઈ ન હોય તો બે વસ્તુ હોય છે, કે ફૂલ હોય છે અને એક નારિયેળ હોય છે. દાખલા તરીકે કોઈ બીજા ઋતુફળનો હોય તો નારિયેળ એક અર્પણ કરાય છે, બધા જ ભગવાનને અર્પણ કરાય. તો આમાં પણ એક અર્થ છુપાયેલો છે ગહન, કે ફૂલ એટલે કે એને સુમન, એક પુષ્પ, અને એને એક સુમન નામ છે. તો સુમન એટલે સારું મન. એવું મારું નિર્મળ, શુદ્ધ, પવિત્ર, કોમળ એવું મારું મન બને, એના પ્રતીક રૂપે હું આવા પુષ્પ, હે ભગવાન, સુગંધિત બને એવા હું તમને આ પુષ્પો અર્પણ કરું છું. બીજું નારિયેળ. તો નારિયેળ જે છે એ આપણે વધેરવામાં આવે છે, એટલે કે એને ફોડવામાં આવે છે. તો એ વધેરવાનું એટલે મસ્તિષ્કનું પ્રતીક છે. તો જેમ મસ્તિષ્કમાં જટા હોય, લોકો પાછળ શિખા રાખે, એવી રીતે નારિયેળમાં પાછળ એટલા એના રેસા હોય છે, અને એ રીતે એને પકડવામાં આવે છે. તો એને માટેનો પણ એક સરસ કોઈએ એક્સપ્લેનેશન મૂક્યું છે, હું ગ્રુપમાં મૂકીશ, કે નારિયેળની અંદર 3 ભાગ હોય છે. તો એ 3માંથી જે મેક્સિમમ જેમાં ભાગ સમાયેલો હોય છે, તો એ ભાગને હાથની હથેળી તરફ રાખીને, અને એક રીઢની હડ્ડી, એટલે કે કરોડરજ્જુ જેવી એક, એમાં 3 આંકા હોય છે. તો એ આંકા એ આપણા શરીરના મેરુદંડને સૂચન કરે છે. અને એમાં 3 આંખ હોય છે. તો એમાંથી 2 આંખ કઠણ હોય છે, પણ એક આંખ થોડી સોફ્ટ હોય છે. ત્યાંથી જો તમે કંઈક વસ્તુ અંદર પ્રિક કરો તો ત્યાંથી પણ એનો અંદરનું નારિયેળનું પાણી નીકળવા માંડે. તો એ જે છે સોફ્ટ, એ આપણા સહસ્ત્રારને દર્શાવે છે. બીજી 2 છે એ 2 આંખોને દર્શાવે છે. એટલે આખા મસ્તિષ્કના પ્રતીક રૂપે જ નારિયેળ છે. અને એટલે બલિની જગ્યાએ એ નારિયેળને વધેરવામાં આવે છે. તો એવું જે શીર્ષ છે એ હું નારિયેળનું પ્રતીક છે, એ હું મારું શીર્ષ, એટલે કે મારા મન અને બુદ્ધિ, હે ઈશ્વર, હું આપના
ચરણોમાં ચડાવું છું, અર્પિત કરું છું. એવા ભાવ સાથે આપણે નારિયેળ અર્પણ કરીએ છીએ અને ફૂલ અર્પણ કરીએ છીએ. તો બાહ્ય પરિસ્થિતિ છે ને એ એટલી બધી મનને અફેક્ટ નથી કરતી. એવું જો હોત તો આપણે જોઈએ છે કે તુકારામ મહારાજ સંત થઈ ગયા, અથવા તો નરસિંહ મહેતાનું જ ઉદાહરણ લ્યો. બાહ્ય પરિસ્થિતિ કેટલી અલગ હતી, કેટલી નિંદા, કેટલા અપમાન, કેટલી શું કહેવાય, ધન સંપત્તિના હિસાબે પણ નબળી પરિસ્થિતિ. પણ મનની પરિસ્થિતિ, જે માણસની મન સ્થિર હોય, બુદ્ધિ સ્થિર હોય, તો એને બાહ્ય પરિસ્થિતિ અફેક્ટ કરતી નથી. તો બાહ્ય પરિસ્થિતિ ઉપર આપણો કંટ્રોલ નથી, પણ આપણી અંદરની મન પરિસ્થિતિને આપણે કંટ્રોલમાં રાખી શકીએ છીએ. અને એના માટે બાહ્ય પરિસ્થિતિ આપણા પૂર્વજન્મના કર્મોને હિસાબે ગમે તે હોઈ શકે, પણ અંદરની પરિસ્થિતિ એ આપણને આ જન્મનું કરવાનું કર્તવ્ય છે. તો એ આપણે અથર્વશીર્ષ દ્વારા કંટ્રોલ કરી શકીએ છીએ, મનને અંકુશમાં લાવી શકીએ છીએ. દાખલા તરીકે એકાદશી હોય ને મન કે મને ખાવાનું મન થઈ ગયું, મને ભૂખ લાગી, તો બુદ્ધિ તરત કહેશે ના, આપણે નિશ્ચય કર્યો છે ને આજે મેં નિશ્ચય કર્યો છે, તો આજે ખવાય નહીં. તો બુદ્ધિ એ સર્વોપરી છે. તો મન એના કંટ્રોલમાં રાખવા માટે, આ બંનેને કંટ્રોલમાં રાખવા માટે અથર્વશીર્ષ એક અમોઘ ઉપાય, ઉપાસના માટેનું અમોઘ શસ્ત્ર છે. અને એટલે એ આપણને સ્થિરતા પ્રદાન કરે છે. હવે એવા સુખ માટે અને આનંદ માટે આપણે કેટલું બધું ભેગું કરે છે. મારું ઉદાહરણ લઉં તો કેટલીય ડિગ્રીઓ મેં ભેગી કરી, પણ છેલ્લે એક એવો સ્ટેજ, એવો પોઈન્ટ આવી જાય છે કે આ બધાની નશ્વરતા, એની ક્ષણભંગુરતા એ ધ્યાનમાં આવી જાય છે. અને ધન, પદ, પ્રતિષ્ઠા એ બધું ક્ષણિક આનંદ નથી આપતું એમ નથી, અને જોએ નથી જોતું જીવનમાં, એનું મૂલ્ય નથી એવું પણ નથી, પણ અતિ એની પાછળ દોડવું એ કઈ છેલ્લે તો દુઃખનું જ કારણ બને છે, કારણ કે આનંદ ટકતો નથી. તો વ્યવહારનો આનંદ જે છે એ ટકાઉ નથી હોતો. જ્યારે આવો જે અથર્વશીર્ષ કર્યા પછીનો જે બ્રહ્માનંદ, આત્માનંદ, ઈશ્વરનો જે આનંદ મળે છે એ હંમેશા ટકાઉ હોય છે. હવે સામાન્ય વ્યવહારમાં પણ એક વાત જોવા મળે છે કે આપણને જો ઉષ્ણતાની જરૂર હોય, ગરમીની જરૂર હોય, તો આપણે અગ્નિની પાસે જવું પડે. ઠંડી લાગતી હોય તો અગ્નિની નજીક બેસીએ, અથવા કંઈ પદાર્થ ગરમ કરવો હોય તો અગ્નિ ઉપર આપણે ગરમ કરીએ, એટલે અગ્નિ પોતાનો ગુણ એને પ્રદાન કરે છે. આપણને શીતળતા જોતી હોય તો આપણે જળથી સ્નાન કરીએ છીએ, અથવા બરફની પાસે જઈએ છીએ. તો એવી જ રીતે જો આપણને આનંદ જોતો હોય તો જેની પાસે આનંદ ભરપૂર છે એની પાસે આપણે જવું જોઈએ, એના ચરણમાં શિર ઝુકાવવું જોઈએ, એના શરણાગત થવું જોઈએ. તો જ્યારે ગણપતિનું સ્વરૂપ એવું છે કે એને મોદક પ્રિય છે, અને મોદક એટલે સંસ્કૃતમાં મોદ, આમોદ, પ્રમોદ, પ્રસન્નતાનું, મીઠાશનું પ્રતીક છે. અને એની પાસે જાઓ એટલે તમને મોદકનો જ પ્રસાદ મળે. શિવજી પાસે હજી જાઓ તો કઈ એવું બીજું ત્રીજું મળી શકે છે, પણ ગણપતિ પાસે જાઓ તમે, હમણાં હવે ગણપતિ કોઈના ઘરે આવશે, 1.5 દિવસ 3 દિવસ, કોઈના ઘરે જશો લાડુ મળશે ને મળશે. આપણે લાડુ કહીએ છીએ, અહીંયા મરાઠીમાં મોદક કહેવામાં આવે છે. તો આવી રીતે એ સુખ, શાંતિ, સમાધાન અને પ્રસન્નતા, આનંદ, એના એવા જે ગણેશજી છે એની આપણે પાસે જવાનું છે, અને એના ચરણમાં જઈને આપણે અથર્વ થવાનું છે. અને અથર્વ થતાં જ આપણને આ બધી વસ્તુઓ પ્રાપ્ત એ કરાવી દે છે. એવા અથર્વ શીર્ષને આજે આપણે પ્રારંભ કરશું એનો અર્થ જોવા માટે. તો દરેક વેદોમાં એની શરૂઆતમાં એના શાંતિ મંત્રો હોય છે, અને એટલે આ અથર્વ શીર્ષમાં પણ એના સૌથી પહેલા અથર્વ વેદના પ્રમાણે એના 2 શાંતિ મંત્રો છે. તો એક શાંતિ મંત્ર પહેલો, જે શાંતિ એટલે મનને શાંત કરવા માટે, એકાગ્ર કરવા માટે, આજુબાજુના વાતાવરણને પણ થોડું શાંત કરવા માટે, કોઈ પણ સારા કાર્યની કે સ્તોત્રની કે શરૂઆત કરતા પહેલા, જેમ કે ધ્યાન મંત્રો કહીએ એવી રીતે વેદોમાં શાંતિ મંત્ર. અને આ ઉપનિષદ છે એટલે ઉપનિષદની પહેલા શાંતિ મંત્ર આવે, અને અંતમાં પણ પાછા શાંતિ મંત્ર આવે. તો આના જે શાંતિ મંત્ર છે, આજે અમારી લિંક માટેની કઈ ગડબડ થઈ છે એટલે મારાથી શેર નથી કરી શકાતું, એટલે નેક્સ્ટમાં આપણા વખતે ત્યારે હું શેર કરી શકીશ. પણ અત્યારે આપણે શાંતિ મંત્ર બહુ શું કહેવાય, પ્રસિદ્ધ એવા જ શાંતિ મંત્ર છે કે
અને શાંતિ મંત્ર, મંત્રનો પણ અર્થ આપણે પહેલા પણ જોયો હતો કે મનનાત ત્રાયતે મંત્ર, તો જેનું મનન કરવામાં આવે અને એ મનન કરવાથી જે શાંતિ પ્રાપ્ત થાય એને શાંતિ મંત્ર કહેવાય. તો આ શાંતિ મંત્ર એમને એમ ગગડાવી જઈએ અને એને છોડીને અથર્વશીર્ષના 10 શ્લોક બોલીએ, એનું એટલું ફળ પ્રાપ્ત થતું નથી. તો એટલા માટે શાંતિ મંત્રને, એના એક એક અક્ષરને, એને એક એક એના વાક્ય અને ચરણને સમજવું જરૂર છે. તો પહેલું આવે છે ઓમ ભદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવાહ. તો ઓમ એક ભગવાનનો એકાક્ષરી મંત્ર છે. ભગવાનને આહ્વાન કરવા માટે એનો નિર્ગુણ નિરાકાર મંત્ર છે. એના નિર્ગુણ નિરાકાર સ્વરૂપનો ઈશ્વરનો વાચક છે. એટલે ઓમ કરીને જ કોઈ પણ કાર્યની, મંગળ કાર્યની, સ્તોત્રની શરૂઆત થાય છે. તો અહીંયા કીધું છે કે ઓમ ભદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવાહ. દેવોને પ્રાર્થના છે. જો સૌથી પહેલા હવે આગળ આપણે જોયું કે કર્મેન્દ્રિયોને તો કંટ્રોલમાં લેવાની છે, પણ તો જ્ઞાનેન્દ્રિયોનું શું? તો આ બધી જે જ્ઞાનેન્દ્રિયો છે, તો એમાં કર્ણને સૌથી પહેલું સ્થાન આપ્યું છે. કારણ કે શ્રવણ, નવધા ભક્તિમાં પણ પહેલું કીધું છે શ્રવણમ. તો શ્રવણમ, કાનથી આપણે બહુ બધી વસ્તુઓને, નોલેજને, ગમે તે વસ્તુને અંદર આપણે ગ્રહણ કરીએ છીએ. નાના છોકરાને પણ પહેલા એના માં કઈ બોલતા શીખવાડે છે, તો એ પહેલા એ શબ્દ કાનથી શ્રવણ કરે છે, પછી એ ઉચ્ચારણ કરે છે. તો શ્રવણનું સૌથી વધારે મહત્વ છે અને એટલા માટે સૌથી પહેલી પ્રાર્થના શ્રવણ માટેની કરી છે. ઋષિઓએ આપણા માટે આ મંત્રો રાખ્યા છે, શોધીને, બનાવીને, કે ઓમ ભદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવાહ. દેવતાઓને પ્રાર્થના છે કે અમે હંમેશા ભદ્રમ, કલ્યાણકારી, શુભકારી, સારું, એવું જ ઈષ્ટ હોય, એવું જ હિતકારી હોય, એવું જ અમે અમારા કાનો દ્વારે, કર્ણેભી એટલે કાનો દ્વારા, શૃણુયામ સાંભળીએ. તો કેમ એવું કીધું હશે? કેમ ઋષિઓને એવી જરૂર પડી ગઈ હશે ભદ્રમ કર્ણેભી શૃણુયામ? કારણ કે આખા દિવસમાં આપણે 24 કલાકમાં આપણે આપણો જ એક પરીક્ષા કરીએ, અંતર્નિરીક્ષણ કરીએ કે 24 કલાકમાં એવું કેટલું ભગવાનનું નામ આપણે સાંભળી લઈએ છીએ, કે ભગવાનની ચર્ચા કરી લઈએ છીએ સવારથી ઉઠીને રાત સુધીમાં. લગભગ કાંઈ ને કાંઈ ટીવીમાં, સમાચારમાં, કોઈના આડોશી પડોશીના કહેવામાં, રિલેટિવમાં, ફોનમાં, યુટ્યુબમાં, વોટ્સએપમાં, વિડીયોમાં, બધું જ હિતકારી, બધું જ કલ્યાણકારી એવું આપણા કાનમાં જતું નથી હોતું. અને એને લીધે શું થાય છે? આપણું ચિત્ત ભ્રમિત થાય છે. એ સ્વાનંદ પુંડે એક સરસ ઉદાહરણ એને માટે આપ્યું છે કે દાખલા તરીકે ખાવામાં સ્વાદેન્દ્રિય જે છે, તો એ કર્મેન્દ્રિય છે. તો આપણે ખાઈ લીધું કંઈક અને ખબર છે કે આ ખરાબ છે, ખોટું છે, આપણા શરીર માટે નુકસાનકારક છે, છતાં પણ આપણે લાલચમાં, લોભમાં, આકર્ષણમાં આવીને ખાઈ લીધું. તો શું થાય છે? આપણું સ્વાસ્થ્ય કે આપણું પેટ બગડે છે. પણ એ બગડે છે, પણ પ્રકૃતિનો નિયમ કેટલો સરસ છે કે એને ક્લિયર કરી નાખે છે, ઉલટી થાય કે બીજા દ્વારા એને બહાર, શરીરની બહાર ફેંકી દે છે. તો 2-3 દિવસમાં આપણે સ્વસ્થ થઈ જઈએ છીએ. પણ મનની અંદર જો ગંદો કચરો અને ખરાબી અંદર જાય તો એને કાઢવાનો આપણી પાસે કોઈ સાધન નથી. ભગવાને આપણને બુદ્ધિ આપેલી છે, વિવેક આપેલો છે, પણ આપણે જો એ વસ્તુને સંગ્રહી રાખીએ વર્ષોના વર્ષો સુધી, તો પછી એ એટલી બધી ખરાબ અસર કરે છે કે મન બગાડે છે, કલુષિત થાય છે, સંબંધો બગાડે. જોજો તમે, યાદ રાખવા માટે કઈ વર્ષો પહેલાની સારી વાત એટલી જલ્દી યાદ નહીં આવે, અને તો જલ્દી એની ચર્ચા તમે નહીં કરો. પણ કોકે દિલ દુખાવ્યું હશે, કોઈ અપમાન કર્યું હશે, કોઈ નિંદા કરી હશે, ક્યાંક પણ તમને હર્ટ થયું હશે, એ વાત તમને વર્ષોના વર્ષો સુધી યાદ રહેશે, તમને એટલે મને પણ. તો એ જ કાઢવાનું છે કે એના માટે થઈને ભગવાનને સૌથી પહેલી દેવતાઓને પ્રાર્થના છે કે અમે અમારા કાનો દ્વારા શુભ, સારું, હિતકારી, કલ્યાણકારી એવું સાંભળીએ. પછી આવે છે ઓમ ભદ્રમ પશ્યેમા શબરભી યજત્રાહ. અમે યજન કરનારા, અમે સ્તુતિ કરનારા જે જનો છે, એને અમે હંમેશા અમારા આંખો વડે, અક્ષી વડે અમે ભદ્રમ, કલ્યાણકારી જ વસ્તુઓને જોઈએ છે. એટલે કાન પછી નેક્સ્ટ નંબર જે આવે છે આંખોનો આવે છે. આંખો દ્વારા પણ ગમે તે પ્રકારના ચિત્રો, ગમે તે પ્રકારની ઘટનાઓ, હિંસાત્મક બધા દ્રશ્યો, એવી સિરિયલો,
એ બધું જોયા કરતા હોય છે, એટલે કચરો બધો અંદર જયા કરતો હોય છે અને એ પણ વર્ષો સુધી સંગ્રહાયેલો રહે છે. એવી ક્યાંય ઘટના બનતી હોય છે તો ત્યાં જોવામાં પણ લોકોને ઇન્ટરેસ્ટ થાય છે. આપણું કાંઈ એમાં લેવા દેવાનું હોય તોય ત્યાં ઉભા રહીને સાંભળવામાં અને જોવામાં, કોઈનો ઝઘડો થતો હોય તો તરત બહાર ડોકું કાઢીને લોકો જોવા મળશે, સાંભળવા મળશે. પડોશમાં કઈ ઝઘડો થતો હશે તો આપણે અધ્યાત્મમાં છીએ, સાધના કરીએ છીએ એટલે એવું નહીં હોય, પણ ઋષિઓએ કોમન માણસને ધ્યાનમાં રાખીને આ મંત્રો લખ્યા છે કે આવું ન થાય એટલા માટે આવા મંત્ર છે કે અમે અમારા કાનો દ્વારા અમે શુભ સાંભળીએ, સારું હિતકારી, જેનાથી અમારી આધ્યાત્મિક ઉન્નતિ થાય, અને અમારી આંખો દ્વારા અમે શુભ જોઈએ. હવે શુભ જોવાનું એટલે ભગવાનની લીલાઓનું દર્શન કરીએ, મૂર્તિનું દર્શન કરીએ, સુંદર શણગારના દર્શન કરીએ, અથવા જ્યાં જો દરેક સમયે દરેક કલ્પમાં સારી અને ખરાબ બંને વસ્તુઓ, ઘટનાઓ બને જ છે. કોઈ કવિઓએ જ્યારે રચનાઓ કરી હોય મેઘદૂતની, એમણે એક ઉદાહરણ આપ્યું કે તો ત્યારે શું એ જમાનામાં કોઈ ઉકરડાઓ કે કઈ ખરાબ વસ્તુઓ નહીં હોય આજુબાજુમાં, પણ વર્ણન કરતી વખતે બધી શુભ અને સારી વસ્તુઓનું ને સુંદર વસ્તુઓનું જ વર્ણન કર્યું છે. તો આપણે ગામમાંથી જતા હોય તો ક્યાં રોકાવું, કઈ વસ્તુ ઉપર દ્રષ્ટિપાત કરવી, કઈ વસ્તુને ગ્રહણ કરવી, આપણા પર છે. બાકી દરેક ગામમાં ઉકરડું હોય જ, અને દરેક ગામમાં એવી ગંદાતી જગ્યાઓ પણ હોય, પણ આપણે એને એવોઇડ કરી શકીએ, એને બાજુમાંથી તારીને જઈ શકાય છે. એટલે આ રીતે એમણે થોભવા માટે પણ એક સરસ ઉદાહરણ આપ્યું છે કે શા માટે આ થોભવાની એટલી વાત છે, અથર્વ ઉપર આટલો બધો ભાર કેમ છે. એમણે કીધું કે નાનપણમાં યાદ કરો કે જો દોડવાની રેસ થતી હતી, કોઈએ પણ ક્યારે ને ક્યારે તો એવામાં ભાગ લીધો જ હશે કે ભલે પ્રાઇઝ મળ્યું હોય કે ન મળે. હવે સાવ નાના હોય એટલે ત્યારે આમ ટીચર બધા લાઈનમાં ઉભા રાખી દેતા, આપણે ઉભા રહી ગયા હોઈએ, અને સારું દોડ્યા હોય તો કદાચ મળ્યું પણ ગયું હોય તો પણ એમણે કેટલું સરસ કીધું કે દોડવાની રેસમાં રેસ છે દોડવા માટેની, પણ ઇનામ ક્યારે મળે છે? જ્યારે સીમા પાર કરીને વ્યક્તિ સૌથી પહેલી પાર કરીને ઊભો રહે છે, થોભી જાય છે, પછી દોડ્યા જ નથી કરતો. એક જ્યાં સુધી લિમિટ હોય છે પછી એ ઓળંગીને ઊભો રહી જાય છે. એ ઊભા રહેવા માટે એને પ્રાઇઝ આપવામાં આવે છે, એને ઇનામ આપવામાં આવે છે. તો એમ કે છે કે દરેક દોડ આવી જીવનમાં આપણે ઘણું દોડ્યા અને ઘણી બધી વસ્તુઓની પાછળ દોડ્યા, પણ હવે ક્યાંક થોડું થોભવાનું છે. તો એને માટે હવે આગળ કે છે કે સ્થિરે રંગે સ્તુષ્ટવા સસ્તનુભિ, એટલે મારા શરીરના અવયવો સુદૃઢ રહે, મને બધા મારા અવયવો એકદમ તંદુરસ્ત રહે. કેમ તંદુરસ્ત અવયવોની શારીરિક બળની વાત કરી તો શાસ્ત્રમાં પણ કીધું છે કે બલહીનને ન અયમ આત્મા લભ્યતે બલહીનમ, બલહીનને આત્મા પ્રાપ્ત થતો નથી. અને વિવેકાનંદે તો એટલે સુધી કહ્યું એ જમાના પ્રમાણે કે એ કલકત્તાના હતા કે જો તમારે ભગવદ્ ગીતા વાંચવી હોય ને તો પહેલા તમારે ફૂટબોલ રમો. એનો અર્થ શું છે કે તમે માયકાંગલા, નમાલા, બાયલા હો અને પછી તમે ભગવદ્ ગીતાની ફિલોસોફીની વાત કરો તો એ કઈ બરાબર નથી. તમારે તમારું મનોબળ, સ્વસ્થ હૃદયની અંદર એક સ્વસ્થ મન હોય છે, એટલા માટે શરીરને પહેલા સ્વસ્થ રાખવું જરૂર છે. કારણ શરીર જ આ સાધન છે સાધના કરવા માટેનું, ઉપાસના કરવા માટેનું. અને એના દ્વારા શું કરવા માંગે છે તો વ્યશેમ દેવ હિતં યદાયુહુ, યદ આયુહુ, જેટલી પણ આયુ મને ભગવાને આપી છે, જેટલું આયુષ્ય આપ્યું છે, એના દ્વારા હું વ્યશેમ વ્યતીત કરું. શેનામાં? દેવહિતમ, દેવોના હિતમાં, હું દેવોના કાર્યમાં. દેવોનું કાર્ય એટલે ધર્મનું કાર્ય, સારી વસ્તુઓને આગળ પ્રચાર પ્રસાર કરવાનું કાર્ય, કોઈને સેવા કરવાનું કાર્ય. તો આવામાં હું મારું આખું જીવન પસાર કરું, મારું જેટલું આયુષ્ય હોય એના માટે મને આ સુદૃઢ અવયવો ભગવાન આપે એવી પ્રાર્થના કરી છે. આજે આપણે અહીંયા જ અટકશું અને કાલે સ્ક્રીન શેરિંગ સાથે જોશું તો વધારે મજા આવશે.